સુરત શહેર અને જિલ્લા પર સંકટ તોળાઈ રહ્યું છે। ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે કેમિકલવાળું પાણી। કામરેજ ખાડીમાંથી સીધું તાપી નદીમાં પાણી જાય છે। કેમિકલવાળા પાણીને કારણે આખી ખાડી ભૂરા રંગની થઈ ગઈ છે। કેમિકલવાળું પાણી ખાડીમાં છોડાતું હોવાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। કરજણ ગામે આવેલી ખાનગી કંપનીમાંથી નીકળતી પાઇપલાઇનમાંથી કેમિકલવાળું પાણી આ ખાડીમાં છોડવામાં આવ્યું છે અને આ ખાડીનું પાણી તાપી નદીમાં ભળે છે। થોડે જ દૂર ગાય પગલા જૂથ પુરવઠા યોજના કાર્યરત છે। આ પાણી સુરત જિલ્લા અને શહેરના લોકો પીવે છે, જેથી તેમના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે। અગાઉ પણ ગામના લોકોએ મિલ માલિકોને આ બાબતે જાણ કરી હતી, જો કે તેમ છતાં આ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી। થોડા દિવસ પહેલા અમે તમને કુરસદ જીઆઈડીસી વિસ્તારમાં કૃત્રિમ જે નર્કની ગલી છે તે બતાવી હતી અને હવે અમે તમને જે બતાવવા જઈ રહ્યા છે દ્રશ્યો તમે જોઈને ચોંકી જશો। આ કૃત્રિમ ધોધ છે અને કેવા કલરનો ધોધ છે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ધોધ છે તે પડી રહ્યો છે કામરેજના ગલા નજીક કરજણ ગામની સીમમાં આવેલી ખાડીમાં પડી રહ્યો છે અને આ ધોધ છે તે ભૂરા રંગનો છે। જે અહીં ઇન્ડસ્ટ્રી આવેલી છે તેમાંથી આ કેમિકલ યુક્ત અને ઝેરી જે પાણી છે તે છોડાઈ રહ્યું છે, સીધું આ ખાડીમાં છોડાઈ રહ્યું છે અને આ જે પાણી છે તે સીધું તાપી નદીમાં ભરી રહ્યું છે। એટલે કે સુરત જિલ્લા અને સુરત શહેરમાં તે એક મોટું સંકટ ઊભું થઈ રહ્યું હોય। લોકો મોટી સંખ્યામાં બીમારીમાં સપડાય તેવી આશંકા હાલ લોકો અહીં વ્યક્ત કરી રહ્યા છે। મારી સાથે ગામના સરપંચ છે, તેમની સાથે સીધી વાત કરીશું। આપ જણાવો, ક્યારે તમને ખબર પડી અને કઈ રીતે આ કયા વિસ્તારમાંથી આ પાણી આવી રહ્યું છે? આગળ 6 મહિના પહેલાં પણ અમે લોકોને જાણ કરી હતી કે આ કેમિકલયુક્ત પાણી આવે છે। ખાડીમાં અમે જોયું જ છે, કલર આખો બદલાઈ જાય છે ખાડીના પાણીનો। તો ત્યારે બી લોકોએ કહ્યું કે અમને ખબર નથી પડતી, અમે ખબર કાઢીશું પછી તમને જાણ કરીશું। તે પ્લસ કાલે સાંજે 4 વાગે એક જણનો ફોન આવ્યો કે સરપંચ આ તમને વિડીયો મોકલું છું, ખાડીમાં પાણીનો કલર આખો બદલાઈ ગયો છે અને કેમિકલયુક્ત છે। તો પછી 6 વાગે હું જ્યારે બહારગામ ગયો ત્યાંથી આવ્યો, પછી અમે બધા 10-15 છોકરા હાથે ગયા હતા। તો સ્થળ પર ઉઠતા રાતના 8 વાગે પહોંચ્યા અમે। તો ઝાડી જંગલમાં એ લોકોની જે લાઈન છે ગટર લાઈન, તો એમાં અમે જોયું ને એમાં અમે પાણી ભૂરા કલરનું હતું। તો એનો અમે સેમ્પલ લીધો ને પછી એમના જે ફેક્ટરીના મેન છે એમને ફોન કર્યો કે ભાઈ તમારું આ ગટરનું પાણી આવી રીતના નીકળે છે। તો તે કહે કે આ તો વરસાદી પાણી છે। તો વરસાદી પાણી કંઈ ભૂરું થોડું હોય, પણ એટલું ખરાબ પાણી છે ને કેમિકલયુક્ત છે ને ખરેખર આને લીધે આખા કોલ કરજણ ગલા અરહળ ગામમાં પાણી જાય છે। અરહળ ગામમાં અત્યારે માંડગીનો વાવર ચાલુ થઈ ગયો છે। અરહળ ગામ સિવાય આ સુરત જિલ્લા તેમજ શહેરમાં પણ આ તાપી નદી મારફતે પાણી જતું હોય છે? આ તાપી નદીમાં જાય જ છે, સુરત શહેરમાં પણ જાય છે। તો એનો મતલબ કે આ તો કરોડોમાંનું નુકસાન કરેલું છે આ પાણી। તો એ લોકોને વારંવાર રજૂઆત કરતાં બી એ લોકો સમજતા નથી વાતમાં। હવે કાલે પણ અમે રાતનાનો વિડીયો કોલ કરીને બતાવ્યું તો બી માનવા તૈયાર નથી। જીપીસીબીને કે કોઈ લાગતા ઓળખતા અધિકારીઓને જાણ કરી છે ખરી તમે? જાણ કરજો, પણ લોકો 10:15નો ટાઈમ કીધો છે કે 10:15 વાગે ફોન કરજો। તો અમે સવારે 10:15 વાગે ફોન કરવાના જ છે। હજી ચોક્કસથી તો મહા મહેનતે અમે અહીં સ્થળ પર પહોંચ્યા છે, ગ્રાઉન્ડ ઝીરો પર, કારણ કે જે કરજણ ગામથી જે ખાડી આવી છે તે ઝાડી જંગલમાં થઈને આ પસાર થાય છે અને ત્યાં અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે ભૂરા રંગનું આખું જે આ ખાડી છે તે બની ચૂકી છે અને આ પાણી છે તે તાપી નદીમાં મિશ્રણ થાય છે। એટલે કે લાખોથી કરોડો લોકોના આ જે પાણી છે તે સીધું અસર કરશે, કારણ કે આ પાણી છે તે તાપી નદીમાં જાય છે અને તેને લઈને હવે લાખોથી કરોડો લોકોને આ પાણીની છે તે સીધી અસર થવાની છે। કારણ નજીકના જે ગામો છે 18 જેટલા ગામો, ત્યાં તો રોગચાળોની શરૂઆત થઈ ચૂકી છે। એટલે વહેલી તકે જો આ નિરાકરણ નહીં આવે તો મોટી જાનહાનિ પણ થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તંત્ર કઈ રીતે આ કામગીરી કરે છે તે હાલ જોવું બની રહેશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।